સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એલ્યુમિનિયમ કંપનીમાં રાત્રે બનેલી દુર્ઘટનામાં ત્રીજા માળેથી નીચે પડી જતા યુવક રવિન્દ્ર રમેશ પાડવીનું કરુણ મોત થયું છે। મૂળ મહારાષ્ટ્રના અને સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતા રવિન્દ્રને પરિવારજનો તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ત્રણ બહેનોના એકમાત્ર ભાઈના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। રક્ષાબંધન પહેલા જ બહેનોની રાખડી અધૂરી રહી ગઈ છે। પરિવારે યોગ્ય વળતર અને ન્યાયની માંગ કરી છે। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। કંપનીમાં ઘટના ઘડી હતી તો બહાર પણ 1 વાગ્યાનો ફોન આવ્યો હતો। પણ 1 વાગ્યાનો ફોન આવ્યો તો કેમ પડી ગયો એમ કીધું। પડ્યો તો પડ્યો પણ દવાખાનામાં લઈ જાવ એમ કીધું। કંપનીમાં ફાઈબર કંપનીમાં તમને કેટલા વાગે જાણ કરવામાં અમને 1:30 વાગ્યા જાણી કર્યો। 1:30 વાગ્યા ફોન કર્યો તો જાણી થઈ ગયો। 2 વાગ્યા અમને નીકળીને આવ્યા। નીકળતા અમને 2 વાગી ગયા તો આપણા રમકી તલાવ છે જગ્યા આ અંદરમાંથી આપણો છોરો ગમાઈ ગયો। છોકરો 21 લગ્ન નથી। પરિવારમાં ખાલી એક જ પરિવારમાં 2 છોકરીના એ તો લોકોને ઘરે નીકળી જાય। અમને 2 માણસને તો કોઈ પહેવા વાળો કોઈ નથી।